દુનિયાના છેડે મને બોલાવે છે, ગામના કહેવાય એને હું સાંભળું. એટલે મને નથી સાંભળવાનો, વાણીને સાંભળવાની છે. અને મારે અહીંયા કોઈ બાપના દીકરા નથી, વાણીને લઈને મને બોલાવે છે. મારા કરતા રૂપાળા, મારા કરતા પૈસાવાળા, મારા કરતા ડાયા બધા છે. તો બાપુ બીજા નથી બોલાવતા, અમને બોલાવે છે તો કઈક વાણીનો પ્રતાપ હશે, કઈક સદગુરુનો પ્રતાપ હશે. સમજાતું જ નથી ભલામણા. કોને કહેવું? કારણ કે નથી સમજી કે નથી સમજી કે. એક વાર તમને કહું, કૃષ્ણ ભગવાન માફ કરજો, નારદજી એક વાર આ વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા અને ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા છે. એક ઘરના બારણે આવીને કીધું ભિક્ષાન દેહી. અને એક બાઈ ખોપડું ભરી અને અનાજ લઈને બાપુને દેવા આવે છે. નારદજી કીધું લ્યો બાપુ. જોડી આમ લંબાવી અને ખોપડું ભરીને અનાજ નાખ્યું. અને બાપુએ કીધું કે તારા જેણા જીવતા રાખે બાપુ, તારો અખંડ ચૂકલો રાખે. એ જેણા જીવતા રાખે એમ કીધું ને હાથમાં ખોપડું પડી. બાપુ કે કેમ બેટા, મારે કઈ ખોટું બોલાઈ ગયું, મારથી કઈ અવળું? કે ના બાપુ, તમારી વાત સાચી છે, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રહે, પણ ભગવાને મને સંતાન નથી આપ્યું, મારે શેર માટેની ખોટ છે. અને નારદજીને બાપુ વાઈટા હોય તો લોહી નો નીકળે. એમથી ઓહો ભર્યું ભાજરું ઘર છે, આવા સાધુને ઉપડા ભરી ભરીને અનાજ આપે. અને અખિલ બ્રહ્માંડના માલિકને આ ન્યાય કહેવાય? ખાવા દાન નથી, આ 5-5 ને 7-7 આપે ને આ એક દીકરો નો આપે. ભગવાન પાસે જઈને મારે ભગવાનને વઢવું છે. અને નારદજી આવ્યા ભગવાન પાસે અને ભગવાનને કહે છે કે પ્રભુ તમે ક્યાંક ક્યાંક અન્યાય કરો છો. કેમ? કે બાપુ એક ગામમાં હું પ્રભુ ગયો ને, હુપડું ભરીને મને અનાજ આપ્યું, પણ મેં એને આશીર્વાદ આપ્યા હતા, હુપડું પડી ગયું. એને બાપુ એક તમે સંતાન નું આપી શકો? ત્યારે નારદજી કહે છે, માફ કરજો, કૃષ્ણ કહે છે કે નારદ, તને તો અત્યારની ખબર છે ને કે સંતાન નથી. એને હાથ પેટી સુધી સંતાનનો યોગ નથી. લખવું હોય તો લખી લે. એને હાથ પેટી સુધી સંતાનનો યોગ નથી. અને નારદ વિચાર કરે કે આવડું મોટું હું કરવા માટે કર્યું છે, હાથ પેટી સુધી એને સંતાન નહીં. અને બીજી વાર જ્યારે નારદજી બાપુ એ ગામમાં આવ્યા અને ફરીને ડેલી આવીને ઉભા રહ્યા, ભિક્ષા દે કીધું ને, તેની ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને એમ થયું કે આ પાડોશીના દીકરા હોય, આ એના ન હોય. કારણ કે ભગવાને કીધું તો આના હાથ ભાવમાં છે, અને આ છોકરાના હોય જ નહીં. નારદજી આશીર્વાદ આપ્યા કે આ પાડોશીના છોકરાને તું મોટા કરસ ને ઉછેરસ ને, એનું ફળ તને આવતા જન્મમાં મારો નાથ આપશે. ત્યારે બેને કીધું શું કહો છો બાપુ? કે આ પાડોશીના સંતાનને તું ઉછેરસ ને, તને આવતા જન્મમાં તને ભગવાન ફળ આપશે. ઈ કે બાપુ ઈ હાથે દીકરા મારા છે, પાડોશીના નથી, એની જનેતા હું છું. અને બાપુ નારદ ને એમ થયું, ભગવાન કહે છે કે હાથ પેટી નથી, નાના હાથ દીકરા છે, આ ભગવાનને કરવું શું જોઈએ? અને ભાઈ ઉપડ્યા હો નારદ. અને નારદ ભાઈ જઈ કૃષ્ણ ભગવાન ભાઈ જઈ અને ઉતાવળા આવતા હતા. કૃષ્ણ ભગવાન તો બાપુ બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે જીતકી ચોરી. એનેથી શું છુપાવવું? તમારી મારી બધાની એના હાથમાં છે દોરી. કૃષ્ણ ભગવાન સમજી ગયા નહીં. નારદ ત્યાં પોગે એટલે કૃષ્ણ ભગવાન હોઈ ગયા અને કીધું, નારદ તારી રાહ જોતો તો ક્યાં હતો? મને કાળજાની જરૂર છે, મને પેટમાં એટલી બધી વાઈટ ઉપડી છે. અને જો વૈદ્યરાજે કીધું કે કોક બાણાનું કાળજું હોય ને તો મને એવું છે, તું એ વ્યવસ્થા કરી. નારદજી ઓલી વાત ભૂલી ગયા કે ભગવાન એટલું જ પેટમાં હતું કે અરે કે રહેવા તો નથી, હું તારની રાહ જાતો જોતો. તો કે કાળજું લાવવું જ પડશે. કે હા લાવવું જ પડશે. એમને તો કેટલી દવાઈ ઉપાય પણ બેઠ્યું જ નહીં. તો કે રો હું લઈ આવું. ગામડે મીડિયા ફોડવા નીકળ્યા. કાળજું છે કોઈની પાસે, કાળજું કોઈની પાસે. અને આમાંથી કોઈની તૈયારી ખરી? કદાચ આવ્યા હોય તો આપણે કાઢી દઈએ ખરા. હા પણ ના ભાઈ ના, ઓલા બાપા રહ્યા એમને સાધુ જીવવું નથી, એમનું કાઢી દો ખરા. ટાણે મારા નામ ખબર પડે. કોઈને કાળજું દેવું છે, કોઈને કાળજું દેવું. રખડતા ભવના તળેટીમાં આવે અને એક લુખડીયો બાવો બેઠેલો આમને અવાજ સાંભળ્યો. કીધું કે બાપુ અહીં આવો. શું રાખ્યું પણ? એ કે અમારો ભગવાન બીમાર પડ્યો છે. અને વૈદ્ય કીધું છે કે આને મારાનું કાળજું હોય તો માટે એવું છે, મારાનું કાળજું લેવા આવ્યો છે. તો કે શરી બરી છે? તો કે હા. કોકના કાઢ હોય તો હારે જ રાખે.
આપી બસ ને પેટમાં મારીને કાઢી દીધું ગાલો લઈ જાઓ આજે એક આપું છું ભગવાન હાજર ન થાય કદાચ 10 જોતા હોય કાલ આવજો એમ નામ બાપુ ગીત નથી લગાતા રૂખડ બાવા તો એ
કાળજો કાઢી અને નારદજી બાપુ એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર લઈને દોડ્યા હો. લોહી જુવાન હાલતમાં આવે અને આમ કૃષ્ણ પરમાત્માએ જોયું કે આને કોકને ગુડી નાખ્યો. આવ નજીક આવ્યા ને કૃષ્ણ પરમાત્મા બેઠેલા. લો 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 પ્રભુ આ કાળજો લઈ આવ્યો. એ પણ મને રાગે આવી ગયું, મજા આવી ગઈ, મને મટી ગઈ. એ કે અરે ભગવાન હું જેટલું ધોળ્યો અને મટી ગયું ખરેખર? તો કે હા મટી. એટલે તું કાળજો લઈ આવ્યો કે આમ નજર કરો, નજર કે મારા હાથમાં શું છે કે જો આ કાળજો છે તો શું છે? એ કે મળ્યું ખરું? એ તો કે તમારે આ બેઠા બેઠા વાતો કરી જાવ તો ખબર પડે કેવી રીતે મને કેટલું રખડ્યું. કોને કે ભવના તળણીમાં ગયો, અહીંયા એક રૂખડીયો બાવો કાઢો, એને કીધું ભગવાનને કાળજો જોતો તો લઈ જાવ, જાજા જોતા કાલ આવજો આપી. એ કે કેવી રીતે તને કાળજો કાઢી દીધું? એ કે મેં શરીર આપી એટલે પેટમાં મારીને શરીર મારીને કાઢી દીધું. અને કૃષ્ણ પરમાત્મા નારદજીને કહે છે ગાંડા, જે કટાર મારીને કાળજા કાઢી દે ને તારે તો હાથ દીકરા લઈ જાય ને તારું કાળજો ક્યાં બહાર ક્યાં જોયું? જે ત્યાગે એ આગે, જે આપી કે એ કઈ મેળવી. તારે મને આજ પૂછવાનું હતું ને એટલે જ તને મોકલ્યો. એટલે હેલી વાતો નથી મારા રામ મહાપુરુષોએ તો તમને મને માર્ગ છેદ્યો છે. જો મારે કે હાલતા આવડે